નમસ્કાર. ચાલો એક મસ્ત કલ્પના કરીએ, કોઈ કિંમતી રત્નની. હવે એ રત્નના એક સાવ નાના અમથા કણ વિશે વિચારો તો એ નાનકડા કણમાં પણ કેટલી બધી ચમક અને કિંમત છુપાયેલી હોય છે, નહીં? બસ આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા રત્નકણમાં ડૂબકી મારવાના છીએ. અને હા, એ પણ શોધીશું કે જ્ઞાનનો એવો કયો અમૂલ્ય કણ છે જે આ વાર્તામાંથી આપણને મળવાનું છે. તો ચાલો સીધા જ વાર્તાની દુનિયામાં જઈએ. આપણી સામે એક ભવ્ય ચિત્ર છે. એક જાજરમાન રાજા છે, એક નાનું બાળક છે અને એક એવી સાંજ છે જે જ્ઞાનની રોશનીથી ઝળહળવાની છે. માહોલ છે એક મોટા શાહી ભોજન સમારંભનો. પણ આટલી ભીડમાં એવું તો શું ખાસ થવાનું છે? ચલો જોઈએ. આખી એ જ્ઞાનભરી સાંજને સમજવી હોય ને તો પહેલાં એ વ્યક્તિને મળવું પડે જેમના મનમાં આ બધું આયોજન થયું હતું. તો સવાલ એ છે કે આ મિન્ઝદાર હતા કોણ? જો, મિન્ઝદાર કોઈ સામાન્ય માણસ નહોતા. એમને તો તમે રાજ્યના જ્ઞાનનો સૂર્ય કહી શકો. એમની બુદ્ધિ અને એમની ઊંડાણપૂર્વકની સલાહની વાતો તો દૂર દૂર સુધી ફેલાયેલી હતી. અરે, ખુદ મહારાજા પણ કોઈ મોટો નિર્ણય લેતા પહેલા એમની સલાહ લેવાનું ભૂલતા નહીં. અને આવા જ જ્ઞાની મિન્ઝદારના સન્માનમાં રાજાએ એક એવી સાંજનું આયોજન કર્યું જે ખરેખર યાદગાર બનવાની હતી. એક ખૂબ જ ભવ્ય ભોજન સમારંભ. રાજાએ જે ભોજન સમારંભ રાખ્યો હતો ને એ ખરેખર શાહી હતો. અને આ બધું હતું જ્ઞાની મિન્ઝદારના સન્માનમાં. રાજ્યના દરેક મોટા મંત્રી, અમીર-ઉમરાવ અને બધા જ આદરણીય દરબારીઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ચારે તરફ બસ ઉત્સવ અને ભવ્યતાનો જ માહોલ હતો. પણ આ બધી ભવ્યતા અને મોટા મોટા લોકોની ભીડમાં એક ખૂણામાં એક શાંત ચહેરો હતો જે સૌનું ધ્યાન ખેંચી રહ્યો હતો. એ બીજો કોઈ નહીં પણ ખુદ જ્ઞાની મિન્ઝદારનો દીકરો, એક નાનો છોકરો, આનંદ હતો. હવે જુઓ, જ્યાં આખો દરબાર વાતોમાં, હસવામાં અને સ્વાદિષ્ટ ભોજનમાં મસ્ત હતો, ત્યાં આનંદ એ જાણે એકદમ અલગ જ દુનિયામાં હતો. એના હોઠ તો ચૂપ હતા, પણ એની આંખો, અરે વાહ, એની આંખો તો જાણે આખા દરબારને માપી રહી હતી. દરેક ચહેરો, દરેક નાની મોટી ઘટના, બધું જ એના મનમાં નોંધાઈ રહ્યું હતું. વિચાર તો કરો, આટલી નાની ઉંમરે એના મનમાં શું ચાલતું હતું? અને બસ આ જ શાંતિ અને નિરીક્ષણ એક એવી વાતચીતને જન્મ આપવાના હતા જે આ વાર્તાનું હૃદય છે, એટલે કે જ્ઞાનની વાતચીત. એક કુશળ રાજાની નજર બહુ પારખું હોય છે. એમનાથી કંઈ છુપાય નહીં. એમનું ધ્યાન તરત જ આ શાંત અને ગંભીર બાળક પર ગયું. એમને જિજ્ઞાસા થઈ કે આટલા બધા શોરબકોરમાં આ બાળકના મનમાં એવી કઈ શાંતિ છે, અને એમણે નક્કી કર્યું કે એને એક પ્રશ્ન પૂછવો જ છે. રાજા સીધા આનંદ પાસે ગયા અને ખૂબ જ પ્રેમથી પૂછ્યું, બેટા, એવું તો શું ઊંડું વિચારી રહ્યું છે? શું તને અમારો આ ભોજન સમારંભ ગમ્યો નહીં? રાજાને ખરેખર જાણવું હતું કે આ બાળકના મનમાં કઈ દુનિયા ચાલી રહી છે. અને સાંભળો, આનંદનો જવાબ એવો આવ્યો કે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એણે એકદમ સહજતાથી કહ્યું, મહારાજ, હું તો એ વિચારતો હતો કે સાચી સંપત્તિ શું છે? શું આ સોનાની થાળીઓ સાચી સંપત્તિ છે કે પછી આપણા મનમાં જે જ્ઞાન છે એ? બસ આટલું સાંભળતા જ આખા દરબારમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. વિચાર કરો, એક નાનકડા બાળકના મોઢેથી આવો ઊંડો દાર્શનિક સવાલ. તમે કલ્પના કરી શકો છો કે રાજાનું શું થયું હશે? એ તો સાવ આશ્ચર્યમાં પડી ગયા. બાળકના શબ્દોની ઊંડાઈએ એમને પ્રભાવિત કરી દીધા. એમણે તો કોઈ સામાન્ય બાળસહેજ જવાબની અપેક્ષા રાખી હતી, પણ અહીં તો મળ્યો એક જીવનનો ઊંડો વિચાર. હવે તો રાજાનો રસ અનેક ગણો વધી ગયો. તેઓ આનંદની વધુ નજીક ગયા અને કહ્યું, મને હજી વિસ્તારથી કે, તારા હિસાબે જ્ઞાન એટલે શું? તેઓ એ જાણવા માંગતા હતા કે આ નાના બાળકના જ્ઞાનનો ખજાનો કેટલો ઊંડો છે. અને બસ આ જ વાતચીત આપણને વાર્તાના મૂળ સંદેશ સુધી લઈ જાય છે, જે એના નામમાં જ છુપાયેલો છે. રત્નકણ એટલે કે જ્ઞાનરૂપી કોઈ અમૂલ્ય રત્નનો એક નાનકડો પણ કિંમતી કણ. તો આ રત્નકણનો અસલી મતલબ શું છે? એનો અર્થ છે રત્નનો એક નાનકડો પણ અત્યંત કિંમતી ભાગ. આપણી વાર્તામાં આ રત્નકણ એટલે જ્ઞાનનો એક અમૂલ્ય વિચાર. જેમ કોઈ હીરાની નાની કણી પણ પોતાના તેજથી અંધારું દૂર કરી શકે, બસ એમ જ જ્ઞાનનો એક નાનકડો વિચાર પણ આપણા મનને પ્રકાશિત કરી શકે છે.
તો આ સુંદર વાર્તામાંથી આપણને કયા અમૂલ્ય રત્નકણ મળ્યા? પહેલો અને સૌથી મોટો બોધ એ છે કે સાચી દોલત સોના ચાંદી જેવી વસ્તુઓ નથી, પણ આપણું જ્ઞાન છે. બીજું, એ શીખવા મળ્યું કે જ્ઞાનને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. એક નાનું બાળક પણ ઊંડી સમજ ધરાવી શકે છે. અને ત્રીજો અને સૌથી અગત્યનો બોધ એ છે કે સાચી સમજણ ખાલી જોવાથી નથી આવતી, પણ ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરવાથી અને વિચારવાથી જ મળે છે. આખી વાર્તા સમજ્યા પછી એક સવાલ મનમાં ચોક્કસ ઉઠે છે, અને આ સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવા જેવો છે. આ વાર્તામાંથી દરેકને પોતાનો એક અલગ રત્નકણ મળ્યો હશે, ખરું ને? તો આપણા માટે એ કયો વિચાર છે જે સૌથી વધુ ચમકી રહ્યો છે? આનંદના શબ્દોની ઊંડાઈ છે કે પછી જ્ઞાનને પારખવાની રાજાની દૃષ્ટિ? એવો કયો અમૂલ્ય બોધ છે જે હવેથી આપણી સાથે હંમેશા રહેશે? આના પર જરૂરથી વિચાર કરજો.